તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ. મિત્રો, આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે કર્મનો અટલ સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે અને મનુષ્ય તો શું પણ સ્વયં ભગવાન પણ શા માટે તેનાથી બચી શકતા નથી. જે જન્મે છે તેને મરવું જ પડે છે, પછી તે ભલે રાજા હોય કે રંક. મિત્રો, જ્યારે દુરાચારી રાજા કંસને માર્યા પછી શ્રીકૃષ્ણ પોતાના માતાપિતા વાસુદેવ અને દેવકી, જે કંસની જેલમાં બંધ હતા, તેમને મુક્ત કરાવવા માટે ગયા, ત્યારે માતા દેવકીએ શ્રીકૃષ્ણને પૂછ્યો, હે કૃષ્ણ, મારા પ્રિય દીકરા, તમે પોતે નારાયણ છો, ભગવાનના અવતાર છો, તો પછી તમારા માતા પિતાને આ રીતે જેલમાં સડવા માટે અને કંસને મારવા માટે તમે 14 વર્ષ સુધી પ્રતીક્ષા કેમ કરી? અમને આટલું કષ્ટ કેમ આપ્યું? ત્યારે શ્રી કૃષ્ણએ હસતા હસતા ઉત્તર આપ્યો, આદરણીય માં, તમે મને આપણા પાછલા જન્મમાં 14 વર્ષ માટે વનમાં કેમ મોકલ્યો? કયા કારણથી? અમારાથી શું ભૂલ થઈ હતી? માતા દેવકીએ હેરાન થતાં કહ્યું, તમે એવું કેમ કહો છો કે મેં તમને વન મોકલ્યા છે? આ અસંભવ છે, આ સત્ય નથી. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, માતા, કદાચ તમને ભૂલી ગયા કે પાછલા જન્મમાં તમે કૈકેયી અને પિતા વાસુદેવ દશરથ હતા. દેવકી વિચારમાં પડી ગઈ અને પછી જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, આ જીવનમાં માતા કૌશલ્યા કોણ છે? કૃષ્ણએ ઉત્તર આપ્યો, માતા યશોદા. કર્મનો પ્રભાવ કોઈને છોડતો નથી. સ્વયં ભગવાન પણ આનાથી બચી શકતા નથી. આપણે આપણા જીવનમાં શું પ્રાપ્ત કર્યું તે મહત્વનું નથી, આપણા કર્મો કેવા છે તે મહત્વનું છે. એક માણસને પોતાના કર્મોના હિસાબે જ ફળની પ્રાપ્તિ થાય છે. જુઓ, કર્મનો નિયમ કેટલો બેદાગ છે. નિત્ય મુક્તિ જ ઉપાય છે. શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં મારા કર્મનું ફળ ભોગવ્યું છે અને તમે તમારા કર્મોનું ફળ ભોગવ્યું છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે તેમને કર્મોનું ફળ ક્યારે મળે છે? શું કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે કે આવતા જન્મમાં? આપણે જે પણ કરીએ છીએ તેમાંથી કેટલાક કર્મોનું ફળ આપણને તત્કાલ પણ મળે છે અને કેટલાક કર્મોનું ફળ આપણને આ જ જન્મમાં પછી મળે છે. આવી જ રીતે કેટલાક એવા કર્મ હોય છે જેનું ફળ આપણને બીજા જન્મમાં મળે છે. કર્મોનું ફળ લાંબા સમય સુધી મળતું રહે છે. જેમ કે કોઈ ભૂખ્યાને તમે ભોજન કરાવ્યું તો તેનાથી તમને ખુશી મળી. આ ખુશી તરત મળી અને આ કર્મ તમારા પુણ્ય ખાતામાં સામેલ થઈ ગયું. હવે આ કર્મનું પહેલું તો ખુશીના રૂપમાં ફળ મળ્યું અને બીજું ત્યારે મળશે જ્યારે તમારા પુણ્ય કર્મ પ્રગટ થશે. આ ફળ શું હશે તે કોઈ નથી જાણતું. આવી જ રીતે જો તમે ચોરી કરી તો તે જ વખતે દિલમાં થોડો ડર લાગ્યો હશે, અપરાધ બોધ પણ થયો હશે. આ કર્મ મનને દૂષિત કરશે. ચોરી કરવાનું તરત ફળ મનને દૂષિત કરવાના રૂપમાં મળ્યું. આ પછી જો પકડાઈ ગયા તો ત્યારે તે અલગથી ફળ મળશે. હવે આ કર્મ પાપ કર્મમાં સામેલ થઈને પછી પણ પ્રગટ થઈ શકે છે. ઘણા કર્મોનું ફળ આપણને આ જ જન્મમાં મળી જાય છે. જો જૂના પાપ કર્મ વધારે છે તો વર્તમાન ઘણો જ સંઘર્ષ ભરેલો હશે, દુઃખદાયી હશે. અને જો પુણ્ય કર્મ વધારે છે તો વર્તમાન ખૂબ જ સુખદ હશે. પોતાના કર્મોનું ફળ ભોગવવાથી ભગવાન પણ નથી બચી શક્યા. કર્મોના ફળથી ભગવાન શ્રી રામ પણ નથી બચી શક્યા, તો અન્ય સાંસારિક જીવોની શું વિસાત? રામે બાલીને છુપાઈને માર્યો હતો. તેનું ફળ તેમને કૃષ્ણાવતારમાં એક પારધી દ્વારા ચલાવવામાં આવેલા બાણથી માર્યા જવાના રૂપમાં મળ્યું. ભગવાન રામના પિતા દશરથને પણ પોતાના કરેલા કર્મનું ફળ જ ભોગવવું પડ્યું. રાજા દશરથે અજાણતા શ્રવણકુમારને માર્યો હતો, જે કારણથી પુત્રના વિયોગમાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું. તેનું ફળ દશરથને રામના વનવાસના કારણે તેમના વિયોગમાં દેહ ત્યાગ કરીને ભોગવવું પડ્યું. તેથી લોકોએ સત્કર્મ તરફ પ્રવૃત્ત થવું જોઈએ,
જેથી તેનું તેને સુખદ ફળ મળી શકે. આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ, કારણ કે સારા કર્મનું ફળ હંમેશા મીઠું હોય છે. પ્રાચીન સમયની વાત છે. એક રાજા હતો, જેનું નામ રાજા ધર્મવીર હતો. તે પોતાના ન્યાય અને ધર્મપાલન માટે પ્રસિદ્ધ હતો. તેમની પ્રજા તેમને અત્યંત સ્નેહ અને આદર આપતી હતી. રાજા ધર્મવીરનો એક અદ્ભુત મહેલ હતો, જે ચારે બાજુ સુંદર બગીચાઓથી ઘેરાયેલો હતો. રાજા ધર્મવીરનો એક ઘનિષ્ઠ મિત્ર અને માર્ગદર્શક હતો ઋષિ વશિષ્ઠ. ઋષિ વશિષ્ઠ એક મહાન જ્ઞાની અને તપસ્વી હતા, જેમણે જીવનના ગૂઢ રહસ્યોને સમજ્યા હતા. એક દિવસ રાજા ધર્મવીરે ઋષિ વશિષ્ઠને પૂછ્યું, ઋષિ, શું જીવનમાં કરેલા કર્મોનું ફળ ચોક્કસ મળે છે? ઋષિ વશિષ્ઠે હસતા હસતા કહ્યું, રાજન, કર્મોનું ફળ ચોક્કસ મળે છે. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. જે જેવું બીજ વાવે છે, તેવું જ ફળ પામે છે. રાજા ધર્મવીરના રાજ્યમાં એક સાધારણ માણસ રહેતો હતો, જેનું નામ હતું હરિદાસ. હરિદાસ એક નિર્ધન માણસ હતો, પરંતુ તેના મનમાં સાચી શ્રદ્ધા અને ઈમાનદારી હતી. તે પોતાના ધર્મનું પાલન કરતો હતો. હરિદાસ પોતાના નાના એવા ખેતરમાં દિવસ રાત મહેનત કરતો અને પોતાના પરિવારનો પાલન પોષણ કરતો. એકવાર હરિદાસના ગામમાં ભયંકર દુકાળ પડ્યો. બધા લોકો ભૂખ અને તરસથી ત્રસ્ત થઈ ગયા. હરિદાસે પોતાની પાસે બચેલા અન્નને ગામના લોકોમાં વહેંચી દીધું. તેની આ ઉદારતાથી ગામવાળા ખૂબ પ્રભાવિત થયા, પરંતુ હરિદાસનો પરિવાર ભૂખ્યો રહી ગયો. રાજા ધર્મવીરે ઋષિ વશિષ્ઠને કહ્યું, મહર્ષિ, હરિદાસે પોતાના કર્મોથી ખૂબ પુણ્ય કમાયા છે, પરંતુ તેમ છતાં તે અને તેનો પરિવાર ભૂખ્યો છે. શું આ ન્યાય છે? ઋષિ વશિષ્ઠે ઉત્તર આપ્યો, રાજન, આ ફક્ત પ્રારંભ છે. કર્મોનું ફળ સમય પર મળે છે. હરિદાસનો પરિશ્રમ અને તેની નિષ્ઠા તેને ચોક્કસ જ ફળ પ્રદાન કરશે. થોડા દિવસો પછી એક દિવસ હરિદાસને જંગલમાં એક ગુફા મળી. ગુફાની અંદર તેને એક વિશાળ ખજાનો મળ્યો. હરિદાસે તે ખજાનાનો ઉપયોગ ન માત્ર પોતાના પરિવાર માટે કર્યો, પરંતુ આખા ગામને તે ખજાનાથી લાભાન્વિત કર્યું. હરિદાસની ઉદારતા અને મહેનતનું ફળ તેને સુખ અને સમૃદ્ધિના રૂપમાં મળ્યું. રાજા ધર્મવીરે આ ઘટનાથી પ્રેરણા લીધી અને તેમણે આ સંકલ્પ લીધો કે તેઓ પણ પોતાના રાજ્યમાં ધર્મ અને ન્યાયનું પાલન કરશે. પ્રાચીન કાળની વાત છે, જ્યારે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણનું શાસન હતું. તે જ સમયે એક નાના ગામમાં સુદામા નામનો બ્રાહ્મણ રહેતો હતો. સુદામાનું બાળપણ ખૂબ જ સાદું અને નિર્ધનતામાં વીત્યું. તે અને શ્રી કૃષ્ણ એક જ ગુરુકુળમાં ભણ્યા હતા અને બાળપણના ઘનિષ્ઠ મિત્ર હતા. મિત્રો, એક ગામમાં એક સ્ત્રી ગંગાદેવી રહેતી હતી. ગંગાદેવીનું જીવન સંઘર્ષ અને કઠિનાઈઓથી ભરેલું હતું, પરંતુ તેમણે ક્યારેય પણ પોતાના ધર્મ અને કર્તવ્યોથી મોઢું નહોતું ફેરવ્યું. ગંગાદેવીનો જન્મ એક સંપન્ન પરિવારમાં થયો હતો. તેમના માતા પિતાએ તેમને સારા સંસ્કાર આપ્યા હતા. તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયા, પરંતુ લગ્નના થોડા જ સમય પછી તેમના પતિનું નિધન થઈ ગયું. ગંગાદેવીએ પોતાના પતિના નિધન પછી પોતાના બાળકોને પાળવા માટે કઠિન પરિશ્રમ કર્યો. ગંગાદેવીએ નાના મોટા કામ કરીને પોતાના બાળકોનું પાલન પોષણ કર્યું. તેમણે સદા પોતાના બાળકોને સચ્ચાઈ, ઈમાનદારી અને પરિશ્રમનો પાઠ ભણાવ્યો. ગંગાદેવીની મહેનત અને સંઘર્ષ છતાં તેમના બાળકો જ્યારે મોટા થયા તો તેમણે પોતાની માની પરવાહ કરવાનું છોડી દીધું. ગંગાદેવી દરરોજ ભગવાનની પૂજા કરતી અને પ્રાર્થના કરતી હતી. તેમણે પોતાના જીવનની દરેક ક્ષણને ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધી હતી. તેમનું માનવું હતું કે ભગવાન દરેકના કર્મોનું ફળ ચોક્કસ આપે છે. ગંગાદેવીના જે બાળકો હતા, તેઓ પોતાની માની મહેનત અને ત્યાગને ભૂલી ગયા હતા. ગંગાદેવીની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી, પરંતુ તેમના બાળકો તેમની સહાયતા કરવાને બદલે તેમને ઉપેક્ષિત કરી દેતા હતા. ગંગાદેવીની સ્થિતિ જોઈને ગામવાળા ખૂબ દુઃખી હતા. તેમણે ગંગાદેવીની સહાયતા કરવાનો નિર્ણય લીધો.
ગામવાળા ગંગાદેવી માટે ભોજન અને દવા લાવતા હતા. ગામવાળાની સહાયતાથી ગંગાદેવીનું જીવન થોડું તો બહેતર થઈ ગયું. ગંગાદેવીએ પોતાના બાળકોની ઉપેક્ષા છતાં ક્યારેય હાર ન માની. તેમણે પોતાના જીવનમાં સદા સચ્ચાઈ અને ધર્મનું પાલન કર્યું. તેમની ભક્તિ અને ઈમાનદારીએ તેમને મનની શાંતિ આપી. ગંગાદેવીનું માનવું હતું કે તેમના કર્મોનું ફળ ચોક્કસ મળશે. એક દિવસ ગંગાદેવીના બાળકોએ પોતાની માની હાલત જોઈ અને તેમને પોતાની ભૂલ પર પશ્ચાતાપ થયો. તેમણે સમજ્યું કે તેમણે પોતાની મા સાથે ખૂબ અન્યાય કર્યો છે. બાળકોએ ગંગાદેવી પાસે માફી માંગી અને તેમના સારા જીવન માટે દરેક સંભવ પ્રયત્ન કર્યો. ગંગાદેવીએ પોતાના બાળકોને માફ કરી દીધા અને તેમને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, કર્મોના ફળ ભોગવવા જ પડે છે, પરંતુ જો મનુષ્ય પોતાના કર્મોને સુધારી લે તો ભગવાન પણ તેને ક્ષમા કરી દે છે. ગંગાદેવીની વાર્તા એ શીખવે છે કે કર્મોનું ફળ ચોક્કસ ભોગવવું પડે છે, પરંતુ સચ્ચાઈ, ઈમાનદારી અને ભક્તિનું ફળ પણ ચોક્કસ મળે છે. ગંગાદેવીનું જીવન સંઘર્ષમાં હતું, પરંતુ તેમણે ક્યારેય પણ પોતાના ધર્મ અને કર્તવ્યોથી મોઢું નહોતું ફેરવ્યું. તેમની વાર્તા આપણને શીખવે છે કે સચ્ચાઈ અને ધર્મના માર્ગ પર ચાલનારાને અંતમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. મિત્રો, એટલા માટે હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે ખરાબ કર્મોનું ફળ તો ક્યારેક ને ક્યારેક ભોગવવું પડશે. જો આપણે સારા કર્મ કરીશું તો આપણું જીવન પણ સારું જ હશે. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. એક નાના ગામમાં રૂકમણી નામની એક સ્ત્રી રહેતી હતી. રૂકમણીની પાસે તેની એકમાત્ર સંપત્તિ હતી, તેની પ્યારી ભેંસ, જેનું નામ ગોપી હતું. ગોપી તેના માટે ફક્ત એક પશુ નહોતી, પરંતુ તેની સહેલી અને પરિવારનો હિસ્સો હતી. રૂકમણીનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. બાળપણમાં જ માતા પિતાનો છાયો માથા પરથી ઉઠી ગયો હતો. લગ્ન પછી પણ જીવનમાં કઠિનાઈઓ ઓછી ન થઈ. પતિના અસમય મૃત્યુએ રૂકમણીને જીવનના કઠોર યથાર્થ સાથે સામનો કરાવ્યો. તેમની પાસે માત્ર એક ભેંસ હતી, જે તેમના જીવનનો સહારો હતી. રૂકમણીની ભેંસ ગોપી દૂધ આપતી હતી, જેનાથી રૂકમણી પોતાનું ગુજરાન ચલાવતી હતી. ગોપીના દૂધથી ન માત્ર રૂકમણીને ભોજન મળતું, પરંતુ તેઓ ગામના બાળકોને પણ દૂધ આપતા. ગામવાળા રૂકમણી અને ગોપીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમની મદદ કરવામાં ક્યારેય પાછળ નહોતા હટતા. એકવાર ગામમાં ભીષણ દુકાળ પડ્યો, જેનાથી બધા લોકો પ્રભાવિત થયા. રૂકમણી અને ગોપી માટે ચારો અને પાણી ભેગું કરવું ખૂબ મુશ્કેલ થઈ ગયું. રૂકમણીએ દિવસ રાત મહેનત કરીને ગોપી માટે ચારો ભેગો કર્યો. તેમણે ક્યારેય હાર ન માની અને પોતાના કર્મોમાં વિશ્વાસ બનાવી રાખ્યો. રૂકમણી દરરોજ ભગવાનની પૂજા કરતી હતી અને પ્રાર્થના કરતી હતી. તેમનું માનવું હતું કે ભગવાન સાચા ભક્તોની સહાયતા ચોક્કસ કરે છે. તેમણે પોતાના જીવનની દરેક ક્ષણને ભગવાનની સેવામાં સમર્પિત કરી દીધી હતી. ગોપી પણ મંદિરના આંગણમાં બેસતી અને રૂકમણીની ભક્તિમાં સંમિલિત થતી. તેમણે ગામના વૈદ્યને બોલાવ્યા, પરંતુ ગોપીની હાલતમાં કોઈ સુધારો ન થયો. રૂકમણીએ ગોપી માટે રાત દિવસ સેવા કરી અને ભગવાનને પ્રાર્થના કરી. તેમણે ક્યારેય ગોપીનો સાથ ન છોડ્યો અને અંતતઃ ગોપી ઠીક થઈ ગઈ. રૂકમણીએ પોતાના જીવનમાં સદા ત્યાગ અને પરિશ્રમનું પાલન કર્યું. તેમણે પોતાની આવશ્યકતાઓને ભૂલીને હંમેશા બીજાની ભલાઈ માટે કામ કર્યું. ગામવાળાએ તેમના આ ત્યાગને જોયો અને તેમની સરાહના કરી. રૂકમણીનું માનવું હતું કે કર્મોનું ફળ ચોક્કસ મળે છે અને તેમણે તેને પોતાના જીવનમાં અનુભવ કર્યું. ગામવાળાએ રૂકમણી અને ગોપીની મદદ કરવાનો નિર્ણય લીધો. તેઓ રૂકમણી માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવા લાગ્યા. ગામવાળા રૂકમણીની મહેનત અને સમર્પણથી પ્રેરિત હતા અને તેમની ભલાઈ માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા હતા.
તેનાથી રૂકમણી અને ગોપીનું જીવન થોડું બહેતર થઈ ગયું. એક દિવસ રૂકમણીએ એક સપનું જોયું, જેમાં ભગવાને તેમને જણાવ્યું કે ગોપીનો જન્મ કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે થયો છે. ગોપીની સેવા અને ભક્તિએ તેને એક નવું જીવન આપ્યું છે. આ સપનું રૂકમણીના જીવનમાં એક નવો અધ્યાય લઈને આવ્યું અને તેમણે તેને પોતાના જીવનની દિશા માની. ગામના બાળકો, જેમણે પહેલાં રૂકમણીની મદદ નહોતી કરી, હવે પોતાની ભૂલ સમજી ચૂક્યા હતા. તેઓ રૂકમણી અને ગોપીની સેવામાં જોડાઈ ગયા અને તેમને દરેક સંભવ મદદ કરવા લાગ્યા. બાળકોનું આ પરિવર્તન રૂકમણી માટે એક મોટી રાહત હતું અને તેમણે તેને પોતાના કર્મોનું ફળ માન્યું. રૂકમણીએ બાળકો અને ગામવાળાને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, કર્મોના ફળ ભોગવવા જ પડે છે, પરંતુ જો મનુષ્ય પોતાના કર્મોને સુધારી લે તો ભગવાન પણ તેને ક્ષમા કરી દે છે. રૂકમણી અને ગોપીની વાર્તા એ શીખવે છે કે કર્મોનું ફળ ચોક્કસ ભોગવવું જ હોય છે. સચ્ચાઈ, ઈમાનદારી અને ભક્તિનું ફળ પણ ચોક્કસ મળે છે. રૂકમણી અને ગોપીનું જીવન સંઘર્ષમાં હતું, પરંતુ તેમણે ક્યારેય પણ પોતાના ધર્મ અને કર્તવ્યોથી મોઢું નહોતું ફેરવ્યું. તેમની વાર્તા આપણને શીખવે છે કે સચ્ચાઈ અને ધર્મના માર્ગ પર ચાલવાવાળાને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. જીવનમાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈ કર્મ કરતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્વયં કહે છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણભર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. વ્યક્તિના કર્મ જ તેને ઉપર ઉઠાવે છે અને કર્મ જ ઊંચાઈથી ઉઠાવીને જમીન પર પણ પટકી શકે છે. કર્મો અનુસાર જ શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ ભોગવવું પડે છે. આ ફળોનું નિર્ધારણ સમય પોતે કરે છે. તેથી વ્યક્તિએ વિચારી સમજીને જ પોતાના કર્મ કરવા જોઈએ. કર્મ નિયમો અનુસાર કર્મનો યોગ જ ઈશ્વર છે. વ્યક્તિએ ઈશ્વરથી નહીં પરંતુ પોતાના ખરાબ કર્મોથી ડરવું જોઈએ, કારણ કે ઈશ્વર તમને માફ કરી શકે છે, પરંતુ તાના ખરાબ કર્મ તમને ક્યારેય માફ કરતા નથી. આપણે સારા કર્મોના સહારે સ્વર્ગમાં જઈ શકીએ છીએ, જ્યારે ખરાબ દ્વારા વ્યક્તિને નરકની યાતનાઓ ભોગવવી પડે છે. માણસની જેવી સોચ હોય છે તેના કર્મ તેવા જ હોય છે. જો વ્યક્તિ પોતાના કર્મો સાથે જ દોસ્તી કરી લે છે તો તે હંમેશા ફાયદામાં રહે છે. કર્મ નિયમો અનુસાર વ્યક્તિએ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ. એવું કરવાથી જિંદગી તમને ખૂબસૂરત તકો આપતી રહેશે. જે નિયમોમાં બંધાઈને જીવન પસાર કરે છે તે લક્ષ્યની પ્રાપ્તિ પણ કરે છે. કર્મને જો આપણે પૂજા બનાવી લઈએ તો બંધનોથી મુક્તિ પણ સંભવ છે. કર્મ તે અરીસો છે જે આપણને આપણો અસલી ચહેરો બતાવી દે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાની સુંદરતાથી નહીં પરંતુ પોતાના કર્મોથી મોટો હોય છે. વ્યક્તિએ હંમેશા એવા કર્મ કરવા જોઈએ જેથી તે કોઈના કામ આવી શકે. કર્મોની તાકાત એટલી છે કે આના કારણે જ સ્વર્ગનું સુખ ઐશ્વર્ય ભોગવ્યા પછી ઇન્દ્રને પણ સારા કર્મોના અભાવમાં ફરીથી યોનિઓમાં ભટકવું પડ્યું હતું. કર્મનું ફળ દરેક મનુષ્યને ભોગવવું પડે છે. રોહિત નામનો એક અનાથ બાળક હતો. તેના માતા પિતા બાળપણમાં જ અવસાન પામ્યા હતા. તેના મોસાળ અને પિતાની તરફથી પણ કોઈ નહોતું. તેની આગળ કોઈ નહોતું ના પાછળ. તે અનાથાશ્રમમાં રહ્યો અને ભણ્યો. તે ભણવામાં તેજસ્વી હતો. તેને આર્મીમાં નોકરી લાગી ગઈ અને તે એક અધિકારી બની ગયો. હવે સેનાની સાથે જ રહેતો, ક્યારે પણ ઘરે પાછો ન આવતો, કારણ કે તેનું કોઈ હતું નહીં. તેણે લગ્ન પણ કર્યા નહોતા. તેને જેટલો પગાર મળતો હતો તે બધો બચાવી લેતો હતો. આર્મીની કેન્ટીનમાં જમતો હતો, ત્યાં જ રહેતો હતો, તો તેનો ખર્ચ પણ લગભગ ના બરાબર હતો. તો આપણે કહી શકીએ કે તેણે આજ સુધી જેટલો પગાર મેળવ્યો તે બધો બચાવી જ લીધો હતો. તે જ કેન્ટીનમાં સૂરજમલ નામનો એક શેઠ આવતો હતો, જે કેન્ટીનના સામાનનો નાનો સપ્લાયર હતો. ઘણા દિવસ થઈ ગયા, બંને એકબીજાને જાણતા ઓળખતા હતા. એક દિવસ સૂરજમલે કહ્યું, રોહિત, તમારા પૈસા બેંકમાં રાખ્યા છે, મને વેપારમાં લગાવવા માટે આપી દો, હું તમને સારો નફો આપીશ. રોહિતે ના પાડી દીધી. રોહિતે કહ્યું, મને આટલા વધારે પૈસાની લાલચ નથી. જે સરકારે આપ્યું છે તે મારા ખાતામાં પડ્યું છે.
ક્યારેક જિંદગીમાં જરૂર પડી તો ઇસ્તેમાલ કરીશું, નહીં તો કોઈ વાત નથી. શેઠે કહ્યું, આ પણ શું વાત થઈ? જો તમે અમને તમારા મિત્ર માનતા હોવ તો તમે મારી સહાયતા જ કરી દો. હું તમને આ પૈસા પાછા આપી દઈશ. ઓછામાં ઓછું મારું કામ થઈ જશે. અત્યારે આ પૈસાની તમને જરૂર પણ નથી. રોહિતે કહ્યું, વાત તો સાચી કહી રહ્યા છો, પણ તમે પૈસા પાછા કરશો તેની શું ગેરંટી છે? શેઠે કહ્યું, કસમ ખાઈને કહું છું, છેતરપિંડી નહીં કરું. રોહિતે કહ્યું, શેઠજી, લોકો તો પૈસા માટે શું શું કરી દે છે, પણ વાંધો નહીં, ચાલો હું તમારી વાત માની લઉં છું. ઓછામાં ઓછું તમારું તો ભલું થઈ જાય. શેઠે હસતા હસતા ધન્યવાદ કહ્યા અને રોહિતને ગળે લગાવી લીધો. પૈસા લીધા પછી શેઠ જ્યારે પણ આવતો રોહિતને ખૂબ ખૂબ ધન્યવાદ આપતો. શેઠનો બિઝનેસ રોહિતના પૈસાથી વધી રહ્યો હતો. આવક દિન દુગણી રાત ચોગણી થઈ રહી હતી. આવક વધવાની સાથે હવે શેઠની દાનતમાં બેઈમાની આવી ચૂકી હતી. તે પૈસા ન આપવા પડે તેનો બહાનો શોધતો રહેતો. આ દરમિયાન બોર્ડર પર પાડોશી દેશ સાથે યુદ્ધ શરૂ થઈ ગયું અને રોહિતને પણ જવું પડ્યું. જ્યાં યુદ્ધ થઈ રહ્યું હતું તે વિસ્તાર ઘણો દુર્ગમ હતો. ત્યાં પહોંચવાનો એકમાત્ર રસ્તો અશ્વ એટલે ઘોડા પર પહોંચવાનો હતો. રોહિત એક કુશળ ઘોડેસવાર હતો. તેને જે ઘોડી મળી તે ખરાબ હતી. રોહિતના પીઠ પર બેસતા જ સરપટ ભાગવા લાગી. ઘોડીને કાબીમાં કરવાની જેટલી કોશિશ કરતો તે પોતાની ગતિ એટલી તેજ કરતી જતી. રોહિતે લગામ પૂરી તાકાતથી ખેંચી. ઘોડીનું મોઢું કપાઈ ચૂક્યું હતું, પણ ખબર નહીં આજે આ ઘોડી કંઈ પણ સાંભળવા તૈયાર ન હતી. ઘોડી ભાગતા ભાગતા દુશ્મનના કેમ્પ સામે જઈને ઊભી રહી ગઈ. રોહિત દુશ્મનની ગોળીઓનો શિકાર થઈ ગયો. શેઠ હંમેશા આર્મી કેમ્પમાં જતો હતો. તેને ત્યાં ખબર પડી કે રોહિત યુદ્ધમાં વીર ગતિને પ્રાપ્ત થયો. શેઠે ત્યાં ઘણું દુઃખ બતાવ્યું અને કેન્ટમાંથી બહાર આવતા જ ખુશીથી ઝૂમી ઉઠ્યો. હવે પૈસા પાછા નહીં કરવા પડે. શેઠનો વ્યાપાર દિન દુગણી રાત ચોગણી પ્રગતિ કરી રહ્યો હતો. થોડા દિવસો પછી શેઠની પત્ની મા બની અને શેઠ એક સુંદર બાળકના પિતા બન્યા. શેઠના જીવનનો આ સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો હતો. સમય વીતતા વાર નથી લાગતી. શેઠનો દીકરો અમર જે હવે મોટો થઈ ગયો હતો અને હવે શેઠ સાથે મળીને વ્યાપાર કરતો હતો. અમર લગ્ન યોગ્ય થઈ ચૂક્યો હતો. સારા ઘરની સુંદર સુશીલ કન્યા જોઈને અમરના લગ્ન થઈ ગયા. હવે શેઠ કહેતા કે થોડા દિવસની જ વાત છે, હવે દીકરો વ્યાપાર સંભાળશે. મારી જિંદગી સફળ થઈ ગઈ, હવે બીજું શું જોઈએ? અમરના લગ્ન થયાને માંડ 2 મહિના થયા હતા. અમર રસ્તો ઓળંગી રહ્યો હતો. તેને ચક્કર આવ્યા અને પડી ગયો. લોકો તેને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યો. તેના બ્રેનનો MRI અને અન્ય ટેસ્ટ થયા તો ખબર પડી અમરને બ્રેન કેન્સર છે. ડૉક્ટરોને કહ્યું, પૈસાની ચિંતા ના કરો, તમે ઈલાજ કરો. ડૉક્ટર અને હોસ્પિટલ બદલાતા ગયા, પણ અમરની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. શેઠ હવે વેપાર પર ધ્યાન આપી શકતો ન હતો. તેના ગ્રાહકો છૂટતા જઈ રહ્યા હતા. હોસ્પિટલનું બિલ વધતું જતું હતું. હવે શેઠ પર દેવું ઘણું થઈ ચૂક્યું હતું. શેઠ પરેશાન હતો. હવે અમરને ડૉક્ટરે જવાબ આપી દીધો. શેઠ હારી ચૂક્યો હતો. કોઈ ચમત્કારની આશામાં બેઠો હતો. ચમત્કાર તો ના થયો, પણ અમર હવે આ દુનિયામાં રહ્યો નહીં. મહિનાઓ સુધી જિંદગીની જંગ લડ્યા પછી અમર હારી ચૂક્યો હતો. શેઠના ઘરમાં હાહાકાર મચી ગયો. શેઠ, શેઠાણી, અમરની પત્ની બધા વિલાપ કરી રહ્યા હતા. અહીં સુધી કે ઘરના નોકરોનો પણ રોઈ રોઈને હાલ ખરાબ હતો. એક સાધુ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ કરુણ રુદન સાંભળ્યું તો રોકાઈ ગયા. ત્યાં જઈને તેમને કહ્યું, રોવાથી કંઈ નહીં થાય, જે થવાનું હતું તે થઈ ગયું. શેઠ ગુસ્સામાં બોલ્યો, મારી સાથે જ કેમ? સાધુએ કહ્યું, બધું કર્મનું ફળ છે, અહીં જ ચૂકવીને જવાનું હોય છે. આજે ખૂબ રોઈ રહ્યા છો, કાલે તો તમે ખૂબ હસી રહ્યા હતા. શેઠે કહ્યું, હું કંઈ સમજો નહીં મહારાજ. સાધુએ કહ્યું, તેં તારા વેપાર માટે ઉધાર પૈસા લીધા હતા. જ્યારે વેપાર ચાલી નીકળ્યો તો તે જેના પૈસા હતા તેને પાછા આપ્યા નહીં. શેઠે કહ્યું, ખોટું, તે મરી ગયો હતો, કોને પાછા આપત? સાધુએ કહ્યું, જૂઠ નહીં. તમે ભૂલી ગયા તેના મરવાના સમાચાર પર તમે કેટલા ખુશ થયા હતા. તે દિવસે તમે મીઠાઈ વહેંચી હતી. શું મીઠાઈ વહેંચવી સાચું હતું? તમે તેના પૈસા સરકારને કે અનાથાશ્રમ કે કોઈ જરૂરિયાતમંદને આપી શકતા હતા, પણ તમે ના આપ્યા. તમારી દાનતમાં ખોટ હતી. શેઠ શર્મિંદા હતો. આજે શેઠ ત્યાં જ ઊભો હતો જ્યાં આજથી 20 વર્ષ પહેલાં ઊભો હતો. આજે ના તો પૈસા હતા, ના વેપાર અને ના જ દીકરો, અને ઢગલાબંધ દેવું હતું. સાધુએ કહ્યું, આ તમારો દીકરો.
તે જ છોકરો રોહિત હતો. આ પોતાનો હિસાબ કરવા આવ્યો હતો. હિસાબ કરી લીધો અને જતો રહ્યો. જેટલું તેણે તમને આપ્યું હતું વ્યાજ સહિત પાછું લઈ લીધું. તમે તેના શિક્ષણ, લગ્ન, હોસ્પિટલ બધા પર ખૂબ ખર્ચ કર્યો. જાણે તે ગયો તમને ભિખારી બનાવીને ગયો. શેઠે ડસકા ખાતા કહ્યું, માની લીધું મારી ભૂલ હતી. આ દીકરીની શું ભૂલ? આની સાથે તો માત્ર 2 મહિના પહેલાં લગ્ન થયું હતું. સાધુએ કહ્યું, આ તેનું કર્મફળ હતું. આ પાછલા જન્મમાં તે ઘોડી હતી, જેના લીધે રોહિતની જિંદગી ખતમ થઈ. આજે રોહિતે બદલો લઈ લીધો અને આની જિંદગી નર્ક બનાવીને જતો રહ્યો. જીવનમાં કંઈ પણ કારણ વગર નથી થઈ રહ્યું. હોઈ શકે કે બીજ તમે બહુ પહેલાં વાવ્યું હોય અને તમે ભૂલી ગયા હોવ. તે જ બીજ ઝાડ બની જાય છે ત્યારે આપણને ખબર પડે છે. એટલા માટે તમે કેવું બીજ વાવો છો હંમેશા યાદ રાખો. પ્રકૃતિ હિસાબ કરે છે. તમે યાદ રાખો ના રાખો, પ્રકૃતિ હંમેશા યાદ રાખે છે. શેઠ નિરુત્તર હતાશ ઘરની સીડી પર બેઠો પોતાના કર્મને કોસી રહ્યો હતો. હંમેશા પોતાના કર્મ પર ધ્યાન આપો. ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો, પણ અસર પૂરી કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે, કર્મ કરતો જા, ફળની ઈચ્છા ના કર. તારો અધિકાર તો માત્ર કર્મ કરવાથી છે. ફળ તો ઈશ્વરના હાથમાં છે. એટલા માટે કર્મથી ના ભાગવું ઉચિત છે અને ના જ કર્મની ફળની આશા રાખવી ઉચિત છે. કુકર્મોનું ફળ આપણને ચોક્કસ મળે છે. જેવા કર્મ કરીશું તેવું જ ફળ મળશે. આધુનિક હોવાના કારણે આ ચક્કરમાં આ સત્યને ના ભૂલી જતા, પરંતુ આ વાતને આપણે સમય રહેતા નથી સમજી શકતા. જ્યાં સુધી આ વાતનો બોધ થાય છે કે આપણે જે પણ કર્મ કર્યા છે તેનું પરિણામ શું આવશે, ત્યાં સુધી સમય ઘણો વધારે વીતી ચૂક્યો હોય છે અને પછી આપણને પછતાવો થાય છે. આપણે બધાને પોતાના જીવનમાં કંઈક ને કંઈક તો જોઈએ જ છે અને તેને પોતાના જીવનમાં ઉતારીને આપણે આપણું આખું જીવન બદલી શકીએ છીએ. પણ લોકો આ વાતને નથી માનતા. તેઓ કહે છે, વિના ફળની ઈચ્છા કર્યા વગર આપણે કેવી રીતે મહેનત કરી શકીએ? સફળ વ્યક્તિઓ, જાણકાર, ગુરુજનો અને પોતાના વડીલોને તમે અવારનવાર આ કહેતા સાંભળ્યા હશે કે ઉતાવળમાં કરવામાં આવેલું કાર્ય ઘાતક હોઈ શકે છે. એટલા માટે કોઈ પણ કાર્યમાં ધૈર્યની જરૂર હોય છે, કારણ કે ધૈર્ય એવી શક્તિ છે જેનાથી વ્યક્તિની આત્મા સબળ બને છે. પરંતુ આજકાલ લોકોમાં ધૈર્ય નામની વસ્તુ નથી. તેઓ કોઈ પણ કાર્ય કરવા કે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ધૈર્ય નથી રાખતા. તેમને દરેક વસ્તુ શીઘ્ર, અતિશીઘ્ર જોઈએ હોય છે. પરંતુ તેઓ આ વાત ભૂલી જાય છે કે જો ઉતાવળમાં કોઈ વસ્તુ મળી પણ જાય તો જીવનમાં તેનું મહત્વ શૂન્ય સમાન હોય છે. જીવનમાં ધૈર્યનું શું મહત્વ છે અને ધૈર્ય કેમ જરૂરી છે તે જાણવા માટે તમારે ગૌતમ બુદ્ધના જીવન સાથે જોડાયેલી આ વાર્તાને ચોક્કસ જાણવી જોઈએ. કારણ કે ધૈર્ય ના હોવાના કારણે માણસ ખોટા કર્મ કરે છે. ધૈર્યના મહત્વને જાણતા પહેલા જાણીએ આખરે ધૈર્ય છે શું? હકીકતમાં ધૈર્ય, ધીરજ, સંતોષ એ ગુણોમાંનો એક છે જે દરેક પાસે હોતો નથી. ધૈર્યવાન વ્યક્તિ તે છે જે કઠિન પરિસ્થિતિમાં પણ શાંત રહીને સહન કરતા તેને પાર કરી લે છે, અથવા સાચો સમય આવવાની ધૈર્યપૂર્વક રાહ જુએ છે અને કોઈ પણ ખોટું કર્મ કરતો નથી. ગૌતમ બુદ્ધ એકવાર શિષ્યો સાથે ગામથી શહેર તરફ જઈ રહ્યા હતા. યાત્રા કરતા તેમને અને શિષ્યોને થાક અનુભવ થયો. થાક ઉતારવા માટે તેઓ એક સરોવર પાસે રોકાઈ ગયા અને એક શિષ્યને તરસ છિપાવવા માટે સરોવરથી પાણી લાવવા કહ્યું. શિષ્ય વાસણ લઈને સરોવર પાસે ગયો, પરંતુ જ્યારે સરોવર પાસે પહોંચ્યો તો જોયું કે ત્યાં કેટલાક લોકો પાણીમાં કપડાં ધોઈ રહ્યા છે અને તે જ સમયે એક બળદગાડું પણ સરોવરના કિનારે આવીને રોકાયું, જેનાથી બધી માટી પાણીમાં ભળી ગઈ અને સરોવરનું પાણી ગંદુ થઈ ગયું. શિષ્ય વિચારવા લાગ્યો કે આટલું દૂષિત અને ગંદુ પાણી પોતાના ગુરુના પીવા માટે કેવી રીતે લઈ જઈ શકું. એટલા માટે તે પાણી લીધા વગર ખાલી હાથે જ પાછો આવી ગયો. શિષ્ય ગૌતમ બુદ્ધને કહ્યું, ગુરુદેવ, પાણીનું સરોવર ખૂબ ગંદુ છે અને પાણી પીવા યોગ્ય નથી. સાથે જ તેણે પાણી ગંદા થવાના બધા કારણ પણ ગૌતમ બુદ્ધને જણાવ્યા. ગૌતમ બુદ્ધે કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં, થોડીવાર અહીં જ આરામ કરી લઈએ છીએ.
લગભગ અડધો કલાક આરામ કર્યા પછી ગૌતમ બુદ્ધ ફરીથી તે જ શિષ્યને પાણી લાવવા માટે કહે છે. શિષ્ય ફરીથી વાસણ લઈને સરોવર પાસે જાય છે, પરંતુ આ વખતે સરોવરના પાણીમાં કોઈ હલચલ નથી અને પાણી પણ એકદમ ચોખ્ખું અને પીવા યોગ્ય છે. જે માટી પાણીની ઉપર દેખાતી હતી તે પણ હવે સરોવરના તળિયે બેસી ગઈ. શિષ્ય વાસણમાં પાણી ભરીને ગૌતમ બુદ્ધ પાસે જાય છે. વાસણમાં સાફ પાણી જોઈને ગૌતમ બુદ્ધ શિષ્યને કહે છે, જુઓ કેવી રીતે માટી પણ પોતાના સ્થાને જતી રહી અને આખું પાણી સાફ અને પીવા યોગ્ય થઈ ગયું. આપણે સાફ પાણી માટે કોઈ પ્રયત્ન પણ ના કરવો પડ્યો. ફક્ત સારા સમયની રાહ જોવી પડી અને આપણને સારું અને સાફ પાણી મળી ગયું. આનાથી એ સાબિત થાય છે કે ભરે જીવનમાં કેટલો પણ કઠિન સમય કેમ ના આવે, જો થોડીવાર રોકાઈને તે મુશ્કેલ સમય પસાર થવાની રાહ જોવામાં આવે તો આવનારો સમય પોતાની જાતે જ સારો થઈ જશે. જીવનમાં ધૈર્ય જરૂરી છે. ગૌતમ બુદ્ધની વાત સાંભળીને શિષ્ય આ અમૂલ્ય શીખ આપવા માટે તેમનો ધન્યવાદ કરે છે. મોટાભાગે પૂજા અને ભગવાનને માનવાવાળા, આરતી કરવાવાળાની જિંદગી એટલી ખુશહાલ નથી હોતી જેટલી કે દુષ્ટ વ્યક્તિઓની હોય છે. આ બધું જોયા પછી તમારા મનમાં પણ આ સવાલ ચોક્કસ ઉઠ્યો હશે કે સારા લોકો સાથે જ ખરાબ કેમ થાય છે, જ્યારે કે ખરાબ લોકો હંમેશા ખુશહાલ જ દેખાય છે. પરંતુ આજના સમયમાં નવી પેઢીના લોકો આ વાતને નથી માનતા. તેનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ ધર્મગ્રંથો વાંચતા નથી અથવા તો લખેલી વાતો પર વિશ્વાસ નથી કરતા. ધર્મગ્રંથોમાં ભગવદ્ ગીતા એક એવો ધર્મગ્રંથ છે જેમાં ઉઠતા પ્રશ્નોને વિસ્તારથી બતાવવામાં આવ્યા છે. ભગવદ્ ગીતામાં વર્ણિત એક કથા અનુસાર અર્જુનના મનમાં જ્યારે પણ કોઈ દુવિધા ઉત્પન્ન થતી હતી તો તેઓ તેના સમાધાન માટે શ્રી કૃષ્ણ પાસે પહોંચી જતા હતા. એક દિવસની વાત છે, અર્જુન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને બોલ્યા, હે વાસુદેવ, મને એક દુવિધાએ ઘેરી રાખ્યો છે અને તેનું સમાધાન તમે જ જણાવી શકો છો. ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તમારી વાત વિસ્તારથી જણાવો, ત્યારે હું તમને તેનો ઉકેલ જણાવીશ. ત્યારે અર્જુન બોલ્યા, હે નારાયણ, કૃપા કરી તમે મને એ જણાવો કે સારા લોકો સાથે હંમેશા ખરાબ જ કેમ થાય છે, જ્યારે કે ખરાબ લોકો હંમેશા ખુશહાલ જ દેખાય છે. અર્જુનના મુખેથી એવી વાત સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જેવું જુએ છે કે અનુભવ કરે છે, વાસ્તવમાં તેવું કંઈ હોતું નથી. મનુષ્ય અજ્ઞાનતાવશ તેની સચ્ચાઈને સમજી જ નથી શકતો. અર્જુન શ્રી કૃષ્ણની વાત સાંભળીને હેરાન થઈ ગયા અને બોલ્યા, હે નારાયણ, તમે શું કહેવા માગો છો? હું સમજી ન શક્યો. શ્રી કૃષ્ણે કહ્યું કે સાંભળો, તમે પોતે જ સમજી જશો. દરેક પ્રાણીને પોતાના કર્મો અનુસાર જ સુખ દુઃખ મળે છે. અર્થાત જે સારા કર્મ કરે છે તેને સારું ફળ મળે છે અને જે ખરાબ કર્મ કરે છે તેને ખરાબ ફળ મળે છે. કારણ કે સારા કર્મ અને ખરાબ કર્મ માણસ પર જ નિર્ભર કરે છે. આ ધરતી પ્રત્યેકને પોતાની રાહ પસંદ કરવાની તક આપે છે, પણ તેનો નિર્ણય કરવો કે તે કોની સાથે ચાલવા માગે છે તે મનુષ્યની ઈચ્છા પર નિર્ભર કરે છે. પછી કથા સંભળાવતા શ્રી કૃષ્ણજી બોલ્યા કે બહુ સમય પહેલાંની વાત છે, એક નગરમાં 2 પુરુષ રહેતા હતા. જેમાંથી એક વેપારી હતો જેના માટે પોતાના જીવનમાં ધર્મ અને નીતિનું ખૂબ મહત્વ હતું. તે પૂજાપાઠ અને ભગવાનની ભક્તિમાં ખૂબ વિશ્વાસ કરતો હતો. ભલે ગમે તે થઈ જાય, તે મંદિર જવાનું ભૂલતો ન હતો. ન ધર્મદાનના કાર્યમાં કોઈ કમી કરતો હતો. ભલે ગમે તે થઈ જાય, તે ભગવાનની નિત્ય જ પૂજા અર્ચના કરતો હતો. બીજી બાજુ તે જ નગરનો બીજો પુરુષ પહેલા પુરુષથી બિલકુલ જ વિપરીત હતો. તે મંદિર તો જતો હતો, પણ પૂજા કરવા નહીં, મંદિરની બહારથી ચપ્પલ અને ધન ચોરવા માટે. તેને દાન, ધર્મ, ન્યાય, નીતિ કોઈની સાથે કંઈ લેવા દેવા નહોતા. તેનું તાટલું જ કામ હતું કે તે મંદિર જઈને ચોરી કરતો હતો. આવી રીતે સમય વીતતો ગયો અને એક દિવસ તે નગરમાં જોરદાર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે તે નગરમાં પંડિત સિવાય કોઈ નહોતું. આ વાતની ખબર જ્યારે તે ચોરને પડી તો તેના મનમાં વિચાર આવ્યો કે હવે આ સાચો મોકો છે મંદિરના ધનને ચોરવાનો. હવે તે વરસાદમાં જ મંદિર પહોંચી ગયો.
મંદિર પહોંચતા જ તે ચોર વ્યક્તિએ પંડિતથી નજર બચાવીને બધા ધનને ચોરી લીધું અને મોટી પ્રસન્નતાથી ત્યાંથી નીકળી ગયો. તે જ સમયે ધર્મ કર્મ પર વિશ્વાસ કરવાવાળો વેપારી પણ મંદિર પહોંચ્યો અને ભગવાનના દર્શન કર્યા. પરંતુ દુર્ભાગ્ય, મંદિરનો પૂજારી તે ભલા માણસને જ ચોર સમજી બેઠો અને શોર સાંભળતા જ મંદિરમાં લોકોની ભીડ જમા થઈ ગઈ અને બધા લોકો તે ભલા વેપારીને જ ચોર સમજી બેઠા. પછી તેને અપમાનિત કરવા લાગ્યા. આ બધું જોઈને તે ભલો માણસ હેરાન રહી ગયો અને તેને સમજાતું નહોતું કે તેની સાથે આ શું થઈ રહ્યું છે. પછી તે લોકોથી બચતો કોઈ રીતે તે મંદિરથી નીકળી ગયો. પણ દુર્ભાગ્યે તેનો સાથ ત્યાં પણ ના છોડ્યો. મંદિરથી બહાર નીકળતા જ ત્યાં એક ગાડી સાથે તે અથડાઈ ગયો અને તે વ્યક્તિ ઘાયલ થઈ ગયો. પછી તે વેપારી લંગડાતા ઘરે જવા લાગ્યો. ત્યારે રસ્તામાં તેની મુલાકાત તે દુષ્ટ વ્યક્તિ સાથે થઈ જેણે મંદિરનું ધન ચોરી કર્યું હતું. તે દુષ્ટ વ્યક્તિ ઝૂમતો અને નાચતો જોરથી બોલી રહ્યો હતો કે આજે તો મારી કિસ્મત જ ચમકી ગઈ, એક સાથે આટલું બધું ધન તેને મળી ગયું. જ્યારે વેપારીએ તે દુષ્ટની વાતો સાંભળી તો તેને ખૂબ હેરાની થઈ અને ક્રોધિત થઈને તેણે પોતાના ઘરે જઈને ભગવાનની બધી મૂર્તિઓ કાઢીને ફેંકી દીધી અને ભગવાનથી નારાજ થતાં પોતાનું જીવન પસાર કરવા લાગ્યો. થોડા સમય પછી બંનેનું મૃત્યુ થઈ ગયું અને બંને જ યમરાજની સભામાં પહોંચ્યા. તે વેપારીએ તે જ દુષ્ટ વ્યક્તિને ઊભેલો જોઈ ક્રોધિત સ્વરમાં પૂછી જ લીધું, હું હંમેશા સારા કર્મ કરતો હતો, પૂજા પાઠ દાન ધર્મમાં વિશ્વાસ કરતો હતો, જેના બદલામાં જીવનભર અપમાન અને દંડ જ મળ્યો, અને આ અધર્મ કરવાવાળા પાપીને નોટોથી ભરેલી પોટલી આખરે કેમ? આના પર યમરાજે તે ભલા માણસને જણાવ્યું કે પુત્ર, તમે ખોટું વિચારી રહ્યા છો. જે દિવસે તમને ગાડીથી ટક્કર લાગી હતી, વાસ્તવમાં તે દિવસ તમારા જીવનનો છેલ્લો દિવસ હતો. તમારા દ્વારા કરવામાં આવેલા સારા કામોના કારણે જ તમારી મૃત્યુ એક નાની એવી ઈજામાં પરિવર્તન થઈ ગઈ. આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવું માંગો છો? તો પુત્ર, આના ભાગ્યમાં રાજયોગ હતો, જે કે આના દુષ્કર્મ અને અધર્મના કારણે એક નાની એવી ધનની પોટલીમાં પરિવર્તિત થઈ ગયો. શ્રી કૃષ્ણ અર્જુનને કથા સંભળાવ્યા પછી કહે છે, પાર્થ, હવે તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. એવું વિચારવું કે ભગવાન તેના સારા કર્મોને નજરઅંદાજ કરી રહ્યા છે, આ બિલકુલ પણ સત્ય નથી. ભગવાન આપણને કયા રૂપમાં આપી રહ્યા છે એ વાત મનુષ્યની સમજમાં નથી આવતી. પરંતુ જો તમે સારા કર્મ કરો છો તો ભગવાનની કૃપા સદાય તમારા પર સદા બની રહે છે. સારા કર્મોને કરવામાં ક્યારેય પણ પાછળ ના હટવું જોઈએ. સારા કર્મોનું ફળ પણ આ જ જન્મમાં જ મળે છે. મિત્રો, એક વારની વાત છે. મહાત્મા બુદ્ધ એક સ્થાનથી બીજા સ્થાને ભ્રમણ કરતા રહેતા હતા અને લોકોને ઉપદેશ આપતા હતા. આ યાત્રા દરમિયાન એકવાર મહાત્મા બુદ્ધ કોઈ ગામમાં પહોંચ્યા. ગામના લોકો તેમના દર્શન કરવા અને પ્રવચન સાંભળવા પહોંચી રહ્યા હતા. થોડા જ દિવસોમાં ક્ષેત્રના ઘણા લોકો બુદ્ધના ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. ત્યારે એક દિવસ ત્યાં એક મહિલા પહોંચી. તેણે બુદ્ધને પૂછ્યું કે તમે તો કોઈ રાજકુમાર જેવા દેખાવ છો, તમે યુવાવસ્થામાં જ સંન્યાસ કેમ ધારણ કરી લીધો? બુદ્ધે કહ્યું કે હું 3 પ્રશ્નોના ઉકેલ માટે નીકળ્યો છું, એટલા માટે મેં સંન્યાસ લીધો છે. બુદ્ધ આગળ બોલ્યા કે આપણું શરીર અત્યારે યુવાન અને આકર્ષક છે, પણ આ વૃદ્ધ થશે, પછી બીમાર થશે અને અંતમાં મૃત્યુ થઈ જશે. મારે વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુ આ ત્રણેયના કારણ જાણવા હતા. આ 3 પ્રશ્નોના ઉકેલ મારે શોધવા હતા. બુદ્ધની આ વાતો સાંભળીને મહિલા ખૂબ પ્રભાવિત થઈ ગઈ અને તેણે તેમને ભોજન માટે આમંત્રિત કર્યા. જેવી આ વાત ગામના લોકોને ખબર પડી તો બધાએ બુદ્ધને કહ્યું કે તેઓ તે સ્ત્રીને ત્યાં ના જાય, કારણ કે તેનું ચરિત્ર સાચું નથી. બુદ્ધે ગામના સરપંચને પૂછ્યું, શું આ વાત સાચી છે? સરપંચે પણ ગામના લોકોની વાતમાં પોતાની સહમતિ જતાવતા કહ્યું કે હા મહારાજ, એ સ્ત્રીનું ચરિત્ર ખરાબ છે. ત્યારે બુદ્ધે સરપંચનો એક હાથ પકડીને કહ્યું કે હવે તાળી વગાડીને બતાવો. આના પર સરપંચે કહ્યું કે આ કેવી રીતે સંભવ છે? એક હાથે તાળી ના વાગી શકે.
બુદ્ધે કહ્યું કે સાચું છે. ઠીક આવી જ રીતે કોઈ મહિલા એકલી જ ચરિત્રહીન ના હોઈ શકે. જો આ ગામના પુરુષો ચરિત્રહીન ના હોત તો તે મહિલા પણ ચરિત્રહીન ના હોત. ગામના બધા પુરુષો બુદ્ધની આ વાત સાંભળીને શર્મિંદા થઈ ગયા. બુદ્ધે કહ્યું કે જો આપણે સારો સમાજ બનાવવા માંગતા હોઈએ તો સૌથી પહેલાં આપણે ખુદને સુધારવું જરૂરી છે. જો આપણે સુધરી જઈશું તો સમાજ પણ બદલાઈ જશે. આપણે બુરાઈઓથી બચીએ. આ જ સુખી જીવનની શીખ છે. મોટા ભાગે કહેવામાં આવે છે કે સારા સાથે ખરાબ થાય છે. તો એવું કેમ થાય છે? તો વાસ્તવમાં શું તમે ખરેખર સારા છો? તો જેટલા વધારે સારા તમે હશો એટલી જ તમને બીજા પર દયા આવશે. તમારું મન કરશે કે તમે બધાની મદદ કરો. તમને બધા માટે ખરાબ લાગશે. અને જેટલું વધારે એવું થશે, સ્વાભાવિક વાત છે, તમે એટલા વધારે દુઃખી રહેશો. હવે કારણ કે તમે સારા છો તો તમારું મન તો કરશે બધાની મદદ કરવાનું, બીજા માટે દયા, કરુણા રાખવાનું, પરંતુ સાથે જ મનમાં એક ઈચ્છા પણ જાગૃત થવા લાગે છે કે મેં બધાની સાથે સારું કર્યું, બધાનું ભલું કર્યું, બધાની મદદ કરી, બધાનું સારું વિચાર્યું, તો બધા મારા માટે પણ એવા જ સારા હશે. કારણ કે તમે અપેક્ષા રાખો છો કે સામેવાળો પણ સારો જ હશે. પરંતુ જ્યારે જરૂર પડવા પર સામેવાળો પોતાની અચ્છી માનસિકતા તમારા માટે ના બતાવે તો સ્વાભાવિક વાત છે, ખરાબ લાગશે. કારણ કે જેમ એક ચોરને બધા ચોર લાગે છે, એક જૂઠ બોલવાવાળાને બધા જૂઠા નજર આવે છે, બસ આવી જ રીતે એક સારા માણસને બધા સારા નજર આવે છે, જે હોતું નથી. અને બસ આ જ સૌથી મોટું કારણ છે કે સારા સાથે હંમેશા ખરાબ થાય છે. અવારનવાર લોકો વિચારે છે કે કર્મફળ હાથોહાથ મળે છે, પરંતુ એવું નથી હોતું. એક ધોરણ પાસ કરવા માટે તમે આખું વર્ષ મહેનત કરો છો અને પરિણામ તમને અંતમાં મળે છે. આખા વર્ષ પછી તમને ખબર પડે છે કે તમે આવતા ધોરણમાં જઈ રહ્યા છો અથવા તમારે ભણતર ફરીથી કરવું પડશે. તે જ પ્રકારે એક જન્મમાં કરવામાં આવેલા બધા કામો અનુસાર તમારો આગલો જન્મ અને તે જીવનમાં મળતા સુખ દુઃખનું નિર્ધારણ થાય છે. એટલા માટે આ જોઈને બિલકુલ પણ ચિંતા ના કરો કે સારા કર્મ કરવાવાળાને દુઃખ મળી રહ્યા છે અને ખરાબ કર્મોવાળા મોજ કરી રહ્યા છે. આપણે બધા પોતાના પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવી રહ્યા છીએ અને જેવા કર્મ કરીશું તેવા જ ફળ આપણને આવતા જન્મમાં મળશે. જે આ વાતને જાણે છે અને માને છે તેઓ દુઃખો પછી પણ ક્યારેય સચ્ચાઈ અને અચ્છાઈનો સાથ નથી છોડતા અને બીજા જલ્દીથી જલ્દી અને વધારે પાપ કર્મ કરતા રહે છે. આ જ કારણ છે કે ક્યારેક ક્યારેક આપણે એવા બાળકોને પણ જોઈએ છીએ જેમનો જન્મ જાણે પીડા ભોગવવા માટે જ થયો હોય. ગર્ભમાંથી જ વિક્ષિપ્ત રૂપે પેદા થયેલા બાળકો જે ફક્ત હોસ્પિટલમાં સોયની પીડા ભોગવવા જ આવે છે અને પોતાની બાકી સજા ભોગવીને જતા રહે છે. જુઓ, આ જીવન જે આપણને, તમને કે અન્યને મળ્યું છે એમાં સુખ દુઃખનો સમાવેશ હોવો લાજમી છે અને સ્વાભાવિક પણ છે. અથવા એમ કહીએ કે સુખ અને દુઃખ જીવનના બે પાસા જ છે, જેમાં સુખ અને દુઃખનું ક્રમાનુસાર આવતા રહેવું આવશ્યક નહીં પણ અનિવાર્ય પણ છે. વાસ્તવમાં હંમેશા એવું હોતું નથી કે જે આપણને દેખાય તે દરેક વખતે સાચું જ હોય. ઘણીવાર આપણી આંખો પણ વાસ્તવિકતા જોઈ નથી શકતી અને આપણે સદાય ભ્રમમાં ગૂંચવાયેલા રહીએ છીએ. આપણને દુઃખ જ પ્રાપ્ત થાય છે તથા એ કોઈ જરૂરી નથી કે જે કર્મ આપણે સારું વિચારીને કરી રહ્યા છીએ તે સદાય સારું જ હોય. જીવનમાં દુઃખનું કારણ ફક્ત અને ફક્ત એટલું જ છે કે આપણે કર્મથી વધારે તેના ફળની ચિંતા કરીએ છીએ, જ્યારે કે આપણો અધિકાર માત્ર કર્મ સુધી જ સીમિત છે. ફળનો અધિકાર તો આપણા વશમાં છે નહીં. હા, ઘણીવાર આપણે આપણી આસપાસ એ જોઈએ તો જરૂર છીએ કે અમુક વ્યક્તિના કર્મ સારા રહે છે પણ તેમને દુઃખની પ્રાપ્તિ થાય છે. મગર આપણે તેમના દ્વારા કરવામાં આવેલા કેટલાક એવા કર્મોથી પૂર્ણતઃ અજાણ હોઈએ છીએ જે તેમણે કર્યા હોય છે તથા આપણને એ પણ યાદ રાખવું જોઈએ કે આજના દુઃખોનું પરિણામ પૂર્વજન્મના કર્મ પણ હોઈ શકે છે. મિત્રો, એક વારની વાત છે. એક અત્યંત નિર્ધન માણસ હતો જેનું નામ માધવ હતું. માધવના પરિવારમાં તેના સિવાય તેની ધર્મપત્ની અને 3 બાળકો હતા. તેની પોતાની કોઈ જ જમીન ન હતી. બીજાના ખેતરોમાં બંને પતિ પત્ની મજૂરી કરતા હતા, જેના બદલામાં ખૂબ જ ઓછું અનાજ અને થોડા પૈસા મળતા હતા,
જેનાથી મોટી મુશ્કેલીથી તેમનું ગુજરાન થતું હતું. તે એક નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા, જે હવે ઘણી જૂની અને જર્જર થઈ ચૂક્યું હતી. માધવ લાકડા કાપીને થોડા પૈસા જમા કરતો હતો, જેથી મકાન બનાવી શકે. પાઈ જોડીને કોઈ રીતે તેણે એક રૂમનું પાક્કું મકાન બનાવ્યું. ગૃહપ્રવેશ માટે માધવ બીજા ગામથી પંડિતજીને બોલાવવા ગયો, જેમાં તેને સાંજ પડી ગઈ. આ દરમિયાન તેના ગામમાં જોરદાર આંધી તૂફાન આવ્યું, જેમાં તેનું મકાન પડી ગયું. પરંતુ મકાનની બાજુમાં તેની ઝૂંપડી ન પડી, કારણ કે મકાનની દિવાલે તેનો બચાવ કરી દીધો હતો. આખા ગામના લોકો ભેગા થયા અને અત્યંત દુઃખી થયા કે બિચારા માધવે એક પાઈ જોડીને મકાન બનાવ્યું અને તેને પણ ઈશ્વરે પાડી દીધું. હંમેશા સારા અને સાચા લોકો સાથે જ ખરાબ થાય છે, એવું બધા વિચારી રહ્યા હતા. માધવ પણ થોડી વારમાં પંડિતજી સાથે ત્યાં પહોંચ્યો અને મકાનને પડેલું જોઈને ખુશ થઈ ગયો અને ઈશ્વરને ધન્યવાદ આપવા લાગ્યો. બધા લોકોએ વિચાર્યું, કદાચ દુઃખમાં પાગલ થઈ ગયો છે. બિચારા પંડિતજી બધું જોઈ સાંભળી રહ્યા હતા. તેણે માધવને પૂછ્યું, જે ઈશ્વરે તારું મકાન પાડી દીધું, જેને તે બહુ મહેનતથી બનાવ્યું હતું, છતાં પણ તું તેમને ધન્યવાદ કેમ કહી રહ્યો છે? માધવે કહ્યું, મકાનની બાજુમાં મારી કુટિયા સહી સલામત છે, કારણ કે મકાન બીજી તરફથી પડ્યું છે. આ ચમત્કાર ઈશ્વર સિવાય કોણ કરી શકે છે? આટલા મોટા તોફાનમાં પણ મારી પત્ની અને બાળકો સુરક્ષિત છે. આનાથી વધીને બીજું શું હોઈ શકે છે? અને જો આ મકાનમાં રહ્યા પછી આ તૂફાન આવત તો? સારું જ છે, પરંતુ મારા ઈશ્વરે અમારી બધાની અનમોલ જાન બચાવી દીધી. પંડિતજી માધવની વાતથી ગદગદ થઈ ગયા. વાહ, કેટલી ઊંડી વાત કરી દીધી તમે. હકીકતમાં પ્રભુ તો નેક લોકોના મોટા નુકસાન રોકીને તેને મામૂલી નુકસાનમાં બદલી દે છે, છતાં પણ અજ્ઞાનતાવશ આપણે તેમને દોષી ગણાવી દઈએ છીએ. એક પથ્થરની ચોટ પર આપણે ઈશ્વરને દોષી જણાવી દઈએ છીએ, જ્યારે કે એક પર્વત જેવી સમસ્યાને તેઓ નાના પથ્થરમાં પરિવર્તિત કરી દે છે. પ્રત્યેક પ્રાણી પોતાના પૂર્વ કર્મોનું ફળ ભોગવે છે, પરંતુ સાચા અને નેક લોકોના કષ્ટ ઈશ્વર ઓછા ચોક્કસ કરે છે. આ કર્મભૂમિ છે, જે જેવું કરશે તેવું જ પામશે. દુઃખ અને સુખ બંને એક જ સિક્કાના બે પાસા છે. જિંદગીમાં આ બંનેનો સિલસિલો ચાલતો જ રહે છે. જો કોઈ સારા કામ કરે છે તો તેની સાથે સારું થાય છે, અને આના વિપરીત જો કોઈ વ્યક્તિ ખરાબ કામોને અંજામ આપે છે તો તેની સાથે ખરાબ થવું સ્વાભાવિક છે. જો કે ક્યારેક સારા કામોને અંજામ આપવા છતાં અવારનવાર માણસ સાથે ખરાબ જ થાય છે, જ્યારે કોઈ ખરાબ માણસની જિંદગીમાં બધું સારું જ હોય છે. હવે સવાલ એ આવે છે કે જો કોઈ જીવને તેના કર્મોના આધારે તેનું ફળ મળે છે, તો પછી આવું થવા પાછળ શું કારણ છે? મિત્રો, ક્યાંક ને ક્યાંક તમારું ભાગ્ય તમારા પૂર્વજોના કર્મો સાથે જોડાયેલું છે. જી હા, તમને જાણીને હેરાની થશે કે પ્રત્યેક માણસ આંતરિક કર્મોથી જોડાયેલો હોય છે. આનો સીધો અર્થ એ છે કે તમારા પૂર્વજોએ પોતાના જીવનકાળમાં કયા પ્રકારના કામ કર્યા છે તેના આધારે પણ કેટલાક અંશે તમારું ભાગ્ય નિર્ભર કરે છે. આના કારણે જ તમે જોયું હશે કે કેટલાક લોકો દુષ્ટ પ્રકૃતિના હોવા છતાં પણ તેમની સાથે બધું સારું થાય છે. એવું એટલા માટે કારણ કે ભૂતકાળમાં તેના પૂર્વજોએ ચોક્કસપણે સારા કામ કર્યા હશે. આના વિપરીત સીધા સાદા ભલા લોકો સાથે ખરાબ એટલા માટે થાય છે કારણ કે કદાચ તેમના પૂર્વજોએ કોઈનું દિલ દુભાવ્યું હશે કે કંઈક ખરાબ કર્યું હશે. જો કે આની સાથે જ સૌથી મોટું સત્ય એ છે કે માણસે ક્યારે પણ બેહદ ખુશ કે વિચલિત ના થવું જોઈએ, કારણ કે અંતમાં માણસના પોતાના કર્મથી તેના ભાગ્યનું નિર્ધારણ થાય છે. જે જેવું વાવશે તે તેવું જ લણશે. પોતાના કર્મોનું ફળ માણસને નિશ્ચિત રૂપે મળે છે, બસ સાચા સમયની રાહ જોવાની હોય છે. એક સામાન્ય નિષ્કર્ષ તો એ જ છે કે જો તમે સિંહને નથી છંછેડતા તો એનો મતલબ એ નથી કે સિંહ પણ તમને નહીં ખાય. તો પછી શું આ સંસાર હંમેશાથી આવી જ રીતે સંચાલિત થતો આવ્યો છે? કદાચ હા. આનાથી જોડાયેલી એક રોચક વાર્તા છે. એકવાર કોઈ જંગલમાં એક છોકરો નદી કિનારે ફરી રહ્યો હતો. ત્યારે તેણે એક દુઃખી અને હતાશ સ્વરમાં અવાજ સાંભળ્યો.
તેણે જોયું કે એક મગરમચ્છ જાળમાં ફસાયેલો છે અને મદદ માટે બૂમો પાડી રહ્યો છે. તે છોકરો તેની મદદ કરવા માંગતો હતો, પરંતુ તેને તેના પર સંદેહ પણ હતો. મગરમચ્છે કહ્યું, કૃપા કરીને મારી મદદ કરો, મને બચાવી લો, મને આઝાદ કરી દો. છોકરાએ કહ્યું, જો હું તમારી મદદ કરું તો તમે આઝાદ થતાં જ મને ખાઈ જશો. મગરમચ્છે રોતા રોતા કહ્યું, હું તે વ્યક્તિને કેવી રીતે ખાઈ શકું જેણે મારી જાન બચાવી? આ વિશાળ વનમાં બહુ બધા જીવજંતુ છે, હું કોઈને પણ ખાઈ શકું છું. તમે વિશ્વાસ રાખો, હું તમને કોઈ હાનિ નહીં પહોંચાડું અને સદાય તમારો ઋણી રહીશ. છોકરાને દયા આવી ગઈ અને તેણે જાળ કાપવાનું શરૂ કરી દીધું. જેવું મગરમચ્છનું માથું જાળમાંથી બહાર આવ્યું તો તેણે છોકરાના પગને પોતાના જડબામાં પકડી લીધો. મગરમચ્છે કહ્યું, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું, તમે એક સારો શિકાર છો. છોકરાએ કહ્યું, આ શું બકવાસ છે? લાનત છે તમારા પર, મારી ભલાઈનો આટલો ખરાબ બદલો આપી રહ્યા છો તમે? મગરમચ્છે કહ્યું, હું શું કરી શકું? આ જ દુનિયાનો દસ્તૂર છે. છોકરાએ રોતા રોતા કહ્યું, આ તો પૂર્ણતઃ અનુચિત છે કે અન્યાય છે. મગરમચ્છે કહ્યું, અનુચિતથી શું મતલબ છે? તમે કોઈને પણ પૂછી લો, તેઓ તમને જણાવશે કે આ સંસાર કેવી રીતે સંચાલિત થાય છે. જો તેઓ મને ખોટો સાબિત કરે છે તો હું તમને જવા દઈશ. છોકરાએ પાસેના ઝાડ પર એક પક્ષીને જોયું અને તેને પૂછ્યું, શું તમને લાગે છે કે મગરમચ્છની આદતો ઉચિત છે? શું આ જ દુનિયાની રીત છે, અન્યાયથી ભરેલી? તે પક્ષી આખી ઘટના જોઈ રહી હતી. તેણે તરત જવાબ આપ્યો કે મગરમચ્છ સાચો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે બહુ મહેનતથી એક માળો બનાવ્યો અને પોતાના ઈંડા આપ્યા, અને પછી એક સાપે આવીને બધા ઈંડા ગળી લીધા અને તેની મહેનત બેકાર ગઈ. તેણે કહ્યું કે નિસ્સંદેહ આ દુનિયા એક ઉચિત જગ્યા નથી. આટલું કહીને તે ઉડી ગઈ. મગરમચ્છે કહ્યું, સાંભળ્યું તે? આ કહીને મગરમચ્છે પોતાની પકડ વધારે મજબૂત કરી દીધી. છોકરાએ કહ્યું, ઊભા રહો. છોકરાએ પાસે જ એક ગધેડાને ચરતો જોયો અને તેને પણ તે જ પ્રશ્ન કર્યો. ગધેડાએ કહ્યું, દુર્ભાગ્ય, મગરમચ્છ સાચો છે. જ્યારે હું નાનો હતો, મારા માલિકે મારી પીઠ પર બોજ લાદ્યો. મેં તેને વર્ષો સુધી ઈમાનદારીથી સેવા આપી. હવે જ્યારે હું વૃદ્ધ અને નબળો થઈ ગયો તો તેણે મને એમ કહેતા જંગલમાં છોડી દીધો કે તે મને ખાવાનું નથી આપી શકતો. હવે ક્યારે પણ કોઈ સિંહ મને પોતાનો શિકાર બનાવી શકે છે. તો હા, મગરમચ્છ સાચો છે. આ સંસારમાં બહુ અન્યાય, અસમાનતા અને અનુચિતતા છે. મગરમચ્છે કહ્યું, હવે બહુ થયું, મને ભૂખ લાગી છે. તમે ઈશ્વરને તમારી અંતિમ પ્રાર્થના કરી લો. છોકરાએ કહ્યું, મને એક છેલ્લી તક આપો, મને તે સસલાને પણ આ પૂછી લેવા દો. મગરમચ્છે કહ્યું, ઠીક છે, હું તને એક છેલ્લી તક આપું છું. સવાલ પૂછવામાં આવતા સસલાનો જવાબ પક્ષી અને ગધેડાથી પૂરી રીતે અલગ હતો. સસલાએ પૂરી રીતે બકવાસ છે, એવું બિલકુલ નથી. દુનિયા એક પૂરી રીતે ઉચિત જગ્યા છે. મગરમચ્છે કહ્યું, આ શું બકવાસ છે, મૂર્ખ સસલા? બેશક આ દુનિયા એક અનુચિત જગ્યા છે. મને જુઓ, હું કારણ વગર જાળમાં ફસાઈ ગયો હતો. સસલાએ કહ્યું, એવું લાગી રહ્યું છે જાણે કોઈ મોઢામાં પાન રાખીને વાતો કરી રહ્યું હોય. સ્પષ્ટ રીતે બોલો. મગરમચ્છે કહ્યું, હું તારી ચાલાકી સમજી રહ્યો છું. હું સ્પષ્ટ રીતે બોલવા માટે મારું મોઢું ખોલીશ અને છોકરો બચી જશે. સસલાએ કહ્યું, તમે મૂર્ખ છો કે શું? શું તમે ભૂલી ગયા કે તમારી પૂંછડી કેટલી મજબૂત છે? જો તે ભાગવાની કોશિશ કરે છે તો તે મરી જશે. તમે અહીં આસપાસના સૌથી તાકાતવર પ્રાણી છો. મગરમચ્છ આ ખોટી પ્રશંસાથી ખુશ થઈ ગયો અને તરત જ પોતાનું મોઢું ખોલી દીધું. સસલાએ બૂમ પાડતા કહ્યું, ભાગો છોકરા, ભાગો. અને છોકરો આઝાદ થતાં જ પૂરી તાકાત લગાવીને ભાગી ગયો. મગરમચ્છે કહ્યું, છેતરપિંડી કરનારા, તે મારું ખાવાનું છીનવી લીધું. આ બહુ અનુચિત છે. સસલાએ કહ્યું, ઉચિત અનુચિતની વાત તમે ના જ કરો તો બહેતર રહેશે. છોકરો ગામમાં ભાગી ગયો અને બધા પુરુષોને ભેગા કરી લીધા, જે પોતાના ભાલા અને તલવાર લઈને આવ્યા અને મગરમચ્છને મારી નાખ્યો. તેમનો પાલતુ કૂતરું જે તેમની સાથે આવ્યો હતો, તેણે સસલાને જોયું અને તેનો પીછો કર્યો. અરે અરે, છોકરો બૂમ પાડતો અને પોતાના કૂતરાને પકડવાની કોશિશ કરતો રહ્યો.
આ સસલાએ મારી જાન બચાવી છે, તેના પર હુમલો ના કરો. પરંતુ બહુ મોડું થઈ ચૂક્યું હતું. કૂતરાએ સસલાના કોમળ ગળામાં પોતાના નુકીલા દાંત પરોવી દીધા હતા. સસલું હવે રૂંવાટીના બેજાન દડાથી વધારે કંઈ નહોતું. છોકરાએ રડતા રડતા કહ્યું કે મગરમચ્છ સાચો હતો. દુનિયા અનહોની અને અનિષ્ટતાથી ભરેલી છે. આ જ જીવન છે. તમે કેટલા આધ્યાત્મિક કે સારા છો તેનો આ વાત સાથે કોઈ સંબંધ નથી કે તમારે કેટલું કષ્ટ સહન કરવું પડશે. કોઈના આધ્યાત્મિક વિકાસનો મતલબ એ નથી કે તે પ્રકૃતિના નિયમોના દાયરાની બહાર છે. આનાથી કોઈ ફરક નથી પડતો કે કોઈ છોકરો છે, મગરમચ્છ છે, ગધેડો છે કે સસલું. જીવનમાં કોઈ ગેરંટી નથી અને કદાચ આ અનિશ્ચિતતા જ આપણા જીવનને સાહસિક બનાવે છે. સારું કે મહાન હોવું તમને શારીરિક કે માનસિક રોગોથી બચાવી શકતું નથી. જો તમે કોઈને બહુ પ્રેમ કરો છો અને વફાદાર છો તો પણ તેની કોઈ ગેરંટી નથી કે તમારો સાથી તમને છેતરી ના શકે. તો મિત્રો, ઉમ્મીદ છે આજનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં મનથી જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો અને આવા જ વિડીયો હજુ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.